સીતારામ બધાઈને સાંજના 6:15 વાગી ગયા ને બેસી ગયા જ્યોત્સનાબેન મોબાઈલ હાથમાં લઈને. આજે રવિવાર હતો તો અત્યાર સુધી સફાઈ અભિયાન ચાલુ. સારું હવાય નહીં અને ગંધારું ગમે નહીં. ગુજરાતીની અંદર એક કહેવત છે કે હૈયું બાળવું ને એના કરતાં હાથ બાળી લેવા હારા. ઘરને કંઈક થોડું કંઈ ગંધારું ધોળ ને થોડુંક એવું લાગે ને એટલે આપણે હક ન થાય. એટલે સવારની માંડી હતી એક ધારી ત્રીજે માળથી ધોઈને સવારે વિડીયો બનાવ્યો હતો. સરસ કમેન્ટો આવે બધી અને મજા આવે સાંભળવાની કે ના તમને મારા વિચારો ગમે છે. ખાલી વિચાર કરવાથી કંઈ થતું નથી. વિચાર તો આપણે એવોય કરી શકીએ કે હું જગતનો સૌથી અમીર વ્યક્તિ હોય, પરંતુ એને અમીર બનવા માટે થઈને સપના જે છે એ સાકાર કરવા માટે થઈને પ્રયત્ન કરવા પડે. એમ વિચારો કરવાથી માત્ર કંઈ ન થાય, વિચારોને અમલમાં પણ મૂકવા પડે. હાલ આપણે જોઈએ છીએ કે માણસ જે છે એ ગ્રહો જોડાવા જાય, નક્ષત્રો મને આ નડે, આ ગ્રહ નડે, આ ગ્રહ નડે, આ ગ્રહ નડે. એના માટે એક સરસ મજાનો આજનો રિયાલિટી વિડીયો, જેને આપણે કહીએ કે હકીકત છે શું? આપણે આપણા અસ્તિત્વને સમજ્યા નથી ને એટલે બધું આપણને નડે છે. બાકી કોઈ નડે છે ને એવો વિચાર આપણને આવે નહીં. હવે કોઈ કહે છે કે મને ગ્રહો નક્ષત્રો નડે છે, તો ગ્રહ નડે ક્યારે? તો કે તમારો સૂર્ય અને ચંદ્ર નબળો હોય ત્યારે. તો આ સૂર્ય અને ચંદ્ર છે કોણ? સૂર્ય પિતા છે અને ચંદ્રમાં માં છે. કઠોર છે સૂર્ય, એના તપ નીચે આપણે બહુ ન રહી શકીએ. અને માં જે છે એ સૌમ્ય સરળ સ્વભાવની છે, રુજુ સ્વભાવની છે, કોમળ સ્વભાવની છે. આ બેને જગતની અંદર ખુશ કરી લીધા એટલે દુનિયાના કોઈ ગ્રહો આપણને નડે નહીં. અત્યારે એવું છે કે 4 ધામની યાત્રા કરવી છે, દાન પુણ્ય કરવા છે, મોટા મોટા ડોનેશનો આપવા છે, બીજી જગ્યાએ વિડીયો ઉતારીને દેખાવ કરવા છે, ગાયોને લીલું નાખવું છે, પછી હોમ હવન, આ હવન કરવું ને ઓલા દેવ નડે ને આ દેવ નડે ને. આપણી જે ઉત્પત્તિ જે છે એ ક્યાંથી થઈ? તો કે માતા પિતાથી. તો માતા છે એ ચંદ્રમાં છે અને પિતા છે એ સૂર્ય છે. આપણી ઉત્પત્તિ જેમાં છે. તો દુનિયાના એકેય ગ્રહ પછી સૂર્ય આપણો બુધ બળવાન હોય તો આપણે સરળ સ્વભાવના અને શાંતિવાળા બનીએ. આપણો ચંદ્રમાં બળવાન હોય તો આપણે સૌમ્ય બનીએ, સરસ મજાના. આપણો સૂર્ય બળવાન હોય તો આપણે તેજસ્વી બનીએ. આ બધા જે છે એ બળવાન બને તો કે માતા પિતા ખુશ હોય ત્યારે. એક સરસ મજાનું તમે બધાય જાણો છો એમ, શિવ શક્તિએ જ્યારે કાર્તિકેય મહાન કે ગણેશ મહાન, આ બેયની હરોળ ચાલતી હતી કે બંને ભાઈઓમાં બહુ મહાન કોણ છે? તો બંને વચ્ચે એક શરત રાખી કે બ્રહ્માંડની 3 પરિક્રમા કરી અને સૌથી પહેલા આવશે ભગવાન શિવે પરીક્ષા કરવા બંને પોતાના જ સંતાનોની. એક પ્રશ્ન એના વચ્ચે મૂક્યો કે જે બ્રહ્માંડની 3 પરિક્રમા કરી અને સૌથી પહેલા અમારી પાસે પહોંચશે એ સૌથી મહાન. એટલે કાર્તિકેય જે છે એ કાંઈ પણ વિચાર કર્યા વિના, કાર્તિકેયનું વાહન તો મોર હતું, ઉડી શકે. હવે જ્યારે ગણેશ ગજાનન તો દુંદાળા ફાંદાળા, મોટી ફાંદવાળા, અને ઉંદર એનું વાહન ધીમી ગતિએ ચાલનારું, પોતે પણ બુદ્ધિ કોઈના બાપની નથી. ગણેશજીએ કાંઈ વિચાર્યું નહીં. કાર્તિકેય તો બ્રહ્માંડની 3 પરિક્રમા ફરવા માટે નીકળી પડ્યા છે. ત્યારે શિવ અને શક્તિને આસન ઉપર બિરાજમાન કરી બંનેની પૂજા કરી અને ગણેશજીએ પોતાના માતા પિતાને 3 પરિક્રમા પૂર્ણ કરી અને એના પગ ચરણ રજ જે છે એ પોતાના મસ્તક પર લગાવી લીધી અને એના ચરણોમાં પોતાનું સ્થાન મેળવ્યું. અને પછી પોતે સામે બેસી ગયા અને ત્યાં કાર્તિકેય આવી ગયા કે હું બ્રહ્માંડની 3 પરિક્રમા પૂર્ણ કરી અને પહેલાં આવી પહોંચ્યો છું, હજી ગણેશજી તો ગયા નથી એટલે હું મહાન. ત્યારે શિવજીએ સરસ મજાનો પ્રશ્નનો જવાબ આપ્યો હતો કે નહીં, આગેવાન ગણપતિ છે. જેણે મા બાપની પૂજા કરી એને જગતની કોઈ પૂજા કરવાની જરૂર નથી. મા બાપથી વિશેષ આ દુનિયાની અંદર કાંઈ છે નહીં. તો હવે પ્રશ્ન થાય કે એણે તો એ રીતે પૂજા કરી, આપણે આ યુગની અંદર કઈ રીતે પૂજા કરવી? ભગવાન શ્રી રામ ભગવાન ક્યારે બન્યા? તો કે ઉઠી અને શ્રી રઘુરાય પોતાના માતા પિતા અને ગુરુને પ્રણામ કરતા. આ પૃથ્વીની અંદર 3 વસ્તુ જ એવી છે કે જે તમારા માટે જે છે ને એ યોગ્ય છે. પૃથ્વી ઉપર 3 વસ્તુ એવી છે કે તમારા માટે બરાબર છે. તો
એ ફાયદાકારક છે. એક માતા પિતાની સેવા અને એક ગુરુનું વચન અને એની સેવા. હવે આપણે અત્યારે તો ગુરુઓ તો આપણે બધાને ખબર છે કે અનેકો ગુરુ છે અને કયા ગુરુને માનવા ન માનવા એ બધો પ્રશ્ન છે, પણ માતા પિતા તો આપણા છે ને. અત્યારે સાસુ સસરા અને પત્ની જે છે એ પરમેશ્વર બની ગયા છે અને માતા પિતાને જયરામજીની કહેવત કહી દેવામાં આવે છે, એટલે ગ્રહો અને નક્ષત્રો નડે છે. મરી ગયા પછી, માતા પિતા મરી ગયા પછી એની પાછળ અનેકો રૂપિયાનું દાન કરો, અનેક વિધિઓ કરો, અનેક બ્રાહ્મણો જમાડો, દાન પુણ્ય ગમે એટલું કરો, પછી બધુંય નકામું છે. જીવતા જાણે નહીં, પછી મરી ગયા પછી ખા કાકા ખીચડી, એના જેવા જે છે એ આપણા દેખાવ કહેવાય કે અમે અમારા મા બાપ પાછળ આટલું આટલું કર્યું, અમે કાંઈ બાકી રાખ્યું નથી. આ બધું બાકી જ છે તમારું. જીવતા ન જાણ્યા તો પછી હું કામનું? જ્યારે એને જરૂર હતી, જ્યારે એ ખાઈ પી શકતા હતા. તો સરસ મજાનું શિવજીનું વાક્ય આજે હું તમને કહું છું કે માતા પિતાને પ્રસન્ન કરવા માટે એને 56 ભોગ ધરવાની જરૂર નથી. એની પાસે બેસો, એને પૂછો કે તમારે શું ખાવું છે, ક્યાંય ફરવા જવું છે, જાત્રા કરવી છે, તમારે કાંઈ જોઈએ છે. પિતા તો હજી એમ કહેશે કે હા મારે આ જોઈએ ને આ જોઈએ અને આ નથી જોતું ને એવું કદાચ પિતા કહી શકે, પણ માતા તો બહુ સૌમ્ય છે. એ તો પોતાનો સંતાન ખુશ એટલે પોતે ખુશ, એનું સંતાન એનું માનનારું બને એટલે એને જીવનમાં કાંઈ જોતું નથી. આ માતા પિતાની ઈચ્છા જે સંતાનો પૂર્ણ કરતા હોય અને પોતાના માતા પિતાની સેવા કરતા હોય, એની પાસે અડધી કલાક કાઢતા હોય પસાર. હું એમ નથી કહેતી કે આખો દિવસ મા બાપની સામે બેઠા રહ્યો, પરંતુ કામેથી આવી અને એના હાલચાલ પૂછો, એની પાસે અડધી કલાક વાત કરો, એનો અનુભવ લ્યો. અનુભવથી મોટું એકય પુસ્તક આ પૃથ્વી પર બન્યું નથી. અને આ મા બાપના અનુભવથી આજે આપણે વિપરીત થઈ ગયા છીએ, એટલે આપણે આજે ગ્રહો ને નક્ષત્રો નડે છે. તો પ્રશ્ન એમ થાય કે તો આ રાહુ ને કેતુ, સૂર્યચંદ્રમાં આપણા માતા પિતા છે, તો આ રાહુ ને કેતુ ને આ બુધ ને આ શનિ ને ગુરુ ને શું છે? આ બધા એના છોડવા છે. આ બધા એના છોડવા છે. ચંદ્રમાં અને સૂર્યમાં આપણો તેજસ્વી હોય, પછી એના ડાળખીઓ મૂળિયા આપણા મજબૂત હોય તો ડાળખીઓ સુકાય તો પાછી કોરાઈ જાય છે. મૂળિયા મજબૂત હોવા જોઈએ. એટલે પુણ્યની પ્રાપ્તિ કરવા માટે જ્યાં ત્યાં ભટકવાને બદલે આપણા ઘરની અંદર ઈશ્વર રૂપી આપણે ભગવાને માતા પિતા આપ્યા છે. ભગવાન દરેક જગ્યાએ નથી પહોંચી શકતો ને. ભગવાન કંઈ આપણો દુશ્મન નહોતો, આપણો દુશ્મન નથી. એ કોઈ દી નડે જ નહીં આપને નડે છે આપણના કર્મો. માતા પિતા દુઃખી થાય છે, એની આંખમાં આંસુ આવે છે, પરિશ્રમથી થાકેલો છે, કામ થાય ત્યાં સુધી કરે છે ને પછી કામ થાય ત્યારે કાલા એટલે પગાર આવતો હોય ને પિતાનો ને માતાનો, ત્યાં સુધી સંતાનોને વાલા હા જેવા લાગે. જેવો એ નિવૃત્ત થાય અથવા તો કામ કરતું એનું બંધ થઈ જાય ત્યારે આપણને એ ગમતા નથી. તો આવું કેમ? જ્યારે લાચાર થાય છે, પિતાએ આંગળી પકડીને આપણને ચલાવ્યા હોય તો એ પછી એક રોલ હોય છે કે પછી એ જ પિતાનો હાથ પકડી અને આપણે ચલાવવાના છે. માતાએ આંગળી પકડી અને મોઢામાં કોળિયા આપને ખવડાવ્યા હોય, આંગળી પકડીને ચલાવ્યા હોય, બેહાડીને ચાવી ચાવીને મોઢામાં કોળિયા ખવડાવ્યા હોય, એ માતા પિતાની જ્યારે લાચાર અવસ્થા હોય ત્યારે એ કરી શકે તો આપણે કેમ ન કરી શકીએ? એકલી માં જે છે એ 4 સંતાનોને હાચવી લેતી હોય. એક રૂમની અંદર એક માતા પિતા પોતાના 4-5 સંતાનોને હાચવી શકે. એ 4-5 સંતાનો થઈને એક મા બાપને ના હાચવી શકે. તો આ બધાય ગ્રહો છે, બીજો ગ્રહો ક્યાંય છે નહીં. આપણી ઉત્પત્તિ આપણા માતા પિતાથી થઈ છે અને માતા પિતા એ જ સૂર્ય અને ચંદ્રમા છે. આ સૂર્ય અને ચંદ્રમાં જો કોપાયમાન થાય અને એની આપણને જે વિપરીત આપણા ઉપર અસર થાય એની બદદુવાની, તો પછી બધા ગ્રહો નડે ને પછી તમે હોમ કરો, હવન કરો, આખી પૃથ્વીને જમાડો કે રાજસુ યજ્ઞ કે અશ્વમેઘ યજ્ઞ કરો, કાંઈ ફેર ન પડે. પછી તમારા મન જે છે ને એ નેગેટિવિટી ધરાવે. મને આ નડે, મને ઓલું નડે, મને ઓલું નડે, મને ઓલું નડે. ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ માં જશોદા જે છે ને એની પાલનહારી માં હતી. એને ખબર હતી પોતે ભગવાન હતા, પણ માની આંખમાં જરાય એક આંસુ, તમને જોયું હશે કે એનું બાલ્યાવસ્થા, તો એને ગુસ્સો બહુ આવતો ભગવાનને કે એની માને કોઈએ હેરાન કરી છે, જશોદાને કોઈએ હેરાન કરી છે. નાની ઉંમરની અંદર દેવકી હેરાન થયા, માં દેવકીને હેરાન કર્યા હતા તો કંસનો વધ કર્યો. આવા ભગવાન ક્યારે ભગવાન બન્યા? તો કે એને માતા પિતાની સતત પૂજા કરી. પિતાના એક વચન માત્રથી ભગવાને 14 વર્ષ વનમાં પસાર કર્યા. અત્યારે દીકરો કરશે? અત્યારનો દીકરો વહુ ચાહે વનમાં? દીકરો ઠીક, વહુ ચાહે ભેગી વનમાં? આવું છે ભાઈ. એટલે ભગવાન થઈ અને પૃથ્વી પર આવ્યા ને તોય ભગવાન થઈને પૂજાણા પાછા. તો અહીંયા કોઈને ખબર નહોતી કે એ ભગવાન છે, પણ
આવું છે ભાઈ. પણ પછી આપણે પાંદડે પાંદડે પાણી રેડવાથી પુણ્ય પ્રાપ્ત થતું નથી. જો આજે અમારે વેકેશન ને રજા છે ને તમે બાયણું બંધ કર્યું ને તો આટલો અવાજ આવે, સોહર બકોર છોકરાઓનો. ભલે રમે બિચારા, ક્યાં રમવા જાય, એની માયું કાઢી મૂકે બહાર, એની માયું બહાર કાઢી મૂકે. એ મારે આંગળે જ બધા ભેરગા થાય, કૂતરા ને છોકરા બધા. એની માયું ટેસથી ખુરશીઓ નાખી નાખીને બેઠી હોય છે બારોબાર, અહીં વાહ ખુલ્લું મેદાન છે, જાવ રમો. ભલે રમતા હોય તો ઓલા કહે ને કે મા બાપ દુઃખી હોય અને આલ્યા બેન દુઃખી હોય ને હારી હાડલી લઈને જાય. અત્યારે તો જે કલયુગ ચાલે છે એટલે જેવું કરીએ ને એવું પામીએ. તો મા બાપને દુઃખી નહીં કરીએ તો ઈશ્વર આપણને કોઈ પણ સંજોગોની અંદર કાંઈ પણ નેગેટિવ વિચાર આવવા દેતો નથી. બાકી રહી વાત પૈસાની, અમીરીની, એ અમીરી પૈસા હોવા ન હોવા એ તો ઈશ્વરના હાથમાં છે. આપણા કર્મની અંદર લક્ષ્મી હોય જ નહીં, અને એનાથી વધારે કંઈ આપણને લક્ષ્મીથી, પૈસાથી કે ધનવાન બનવાથી કંઈ મનને શાંતિ નથી મળતી. મનને શાંતિ મળતી જોત તો આજે બધાય જે છે આપણે જોઈએ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જે છે એ પ્રેમાનંદના પગમાં ન પડ્યા હોય. એની પાસે એની ક્યાં કમી છે કાંઈ? અનિલ અંબાણી અને નીતા અંબાણી દ્વારકાધીશના દર્શને ઘડીએ ઘડીએ ન જાતા હોય. મનને શાંતિ માટે થઈ ક્યારેક વિચારવું કે લોકો છતાંય ભગવાનને આટલા બધા કાંઈ કોઈ કમી નથી ને. તમે જોઈ શકો ને સ્પેશિયલ હેલિકોપ્ટરો લઈ લે, પ્લેનું લઈ લઈને ફરે છે. પૈસાથી કાંઈ થતું નથી ભાઈ, મા બાપના આશીર્વાદથી વિશેષ કાંઈ છે નહીં. તો આ વિચાર સાથે આજનો વિડીયો અહીં પૂર્ણ કરું. આવજો, સીતારામ. અને આ વિચાર તમને કેવો લાગ્યો છે એ ચોક્કસ જણાવજો.